સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનો લિસ્ટ જોઈએ. જો પ્રથમ ટોપિક રહેલો છે આફ્રિકન હાથી. હવે કાંઈક ને કાંઈક આખું વર્ષ હાથી હાઇલાઇટમાં રહ્યા છે. ઇવન જો આ વખતે જે UPSC ની એક્ઝામ હતી એમાં પણ હાથી ઉપર પ્રશ્ન હતો. કયા પ્રકારનો પ્રશ્ન હતો એની પણ આપણે વાત કરશું. એની સાથે જ ઇન્ડિયાના આપણે જાણીએ છીએ ઓડિશા ખાતે, ઓડિશા જે રાજ્ય આવેલું છે ત્યાં અંદાજિત 5 હાથીઓનું મૃત્યુ થયું હતું. તથા જે આફ્રિકામાં બોત્સવાના છે ત્યાં 100 થી વધારે હાથીઓનું મૃત્યુ થઈ ગયું હતું. હાથીઓને લઈને ગજયાત્રા કહેવાય કે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પહેલો ચાલે છે. તો હાથી આ વર્ષે ઇમ્પોર્ટન્ટ છે તો એની ઉપર વાત કરશું. સેકન્ડ છે અર્થ અવર, એક કન્સેપ્ટ છે જે હમણાં સેલિબ્રેટ થયો છે તો એની વાત કરશું. ત્રીજું છે ગ્રેટર ટિપારા લેન્ડની માંગ. હવે આ શું છે, કઈ માંગ રહેલી છે એની વાત કરશું. અને ચોથું અગત્યનું રહેલું છે મિત્રો, 8 ચક્રવાતને કારણે ઓડિશાને રૂપિયા 31,945 કરોડનું નુકસાન થયું છે. તો અત્યાર સુધીના 8 ચક્રવાત, એમ નથી કહેતા કે અચાનક આવ્યા છે, તો 8 ચક્રવાત કયા છે અને શા માટે એને હાઇલાઇટ કર્યું છે કે આટલું નુકસાન થયું છે, તો હવે કેમ હાઇલાઇટ થયું નુકસાન, તો એના ઉપર વાત કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ તો જેનો આપણો પ્રથમ ટોપિક રહેલો છે આફ્રિકન હાથી. તો અહીં તમે હાથીઓના પ્રકાર જોવો છો, એમ થાય કે આ કરંટમાં હાથીઓના પ્રકારને પણ યાદ રાખવા જોશે. મિત્રો એક્ઝામ છે ગમે તે ત્યાંથી ગમે તે વસ્તુ પૂછી શકે છે, જે કરંટમાં છે એની એક પણ વસ્તુ આપણે છોડવાની નથી. તો અહીં તમે જુઓ આ એશિયન એલિફન્ટ છે અને એશિયાની અંદર ખાસ કરીને આપણો ઇન્ડિયન કે આપણે ઇન્ડિયામાં આ પ્રકારનો હાથી જોવા મળે છે. આ શ્રીલંકન છે, સુમાત્રાન છે, તો ઠીક છે, આ બોર્નિયોન છે. ખાસ કરીને તમે જો કે આફ્રિકન અને આપણા એશિયન હાથી, આ બે વિસ્તારના આપણે જે હાથી છે એમાં ઘણો તફાવત છે. તમે જો એશિયન હાથી નાના છે એઝ કમ્પેર ટુ આફ્રિકન એલિફન્ટ. તો વાત કરીએ એના વિશે શા માટે ઇમ્પોર્ટન્ટ છે, કરંટમાં આવેલા છે. તો આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ, જેને આપણે IUCN કહીએ છીએ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, યાદ રાખો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એના દ્વારા આફ્રિકન વન હાથીઓને, જો આફ્રિકામાં 2 હાથીના ભાગ પડે છે, એક જે છે આફ્રિકન ફોરેસ્ટ એલિફન્ટ છે અને એક બુશ એલિફન્ટ છે. તો આફ્રિકન વન હાથીઓ અને આફ્રિકન જે સવાના કીધું ને બુશ, સો આ આફ્રિકન સવાના ઘાસના મેદાનના હાથીઓ છે. આફ્રિકામાં જે ઘાસના મેદાન જોવા મળે ત્યાંના હાથીઓ, અને આ જે છે આફ્રિકાના જંગલોમાં જોવા મળે તે હાથીઓ છે. સો ફોરેસ્ટ એન્ડ બુશ બંને હાથીઓને ક્રમશઃ, એટલે કે પ્રથમ જે જંગલમાં, આફ્રિકાના જંગલમાં જે હાથીઓ જોવા મળે છે તેને જોખમી એટલે કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ, અને જે ખાસ કરીને સવાના વિસ્તારમાં જોવા મળે છે, ઘાસના મેદાન વિસ્તારમાં, તેને એન્ડેન્જર્ડ જાહેર કરાયા છે. સો એનું સ્ટેટસ જે છે એ બદલેલું છે. તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. પર્ટિક્યુલરલી પૂછશે કે જે આફ્રિકન જે ફોરેસ્ટ એલિફન્ટ રહેલા છે એને તાજેતરમાં કઈ શ્રેણીમાં રાખવામાં આવેલા છે, તો ફોરેસ્ટ એલિફન્ટ જે છે હાથીઓ, જે વન હાથીઓ જે છે એને ક્રિટિકલી એન્ડેન્જર્ડ, કે જો આના ઉપર ધ્યાન નથી દેવામાં આવ્યું તો એની ઘણી બધી જનસંખ્યા નાશ થઈ ગઈ છે અને સમાપ્ત થઈ જશે. ક્રિટિકલી એન્ડેન્જર્ડ આપણે કહીએ ને, ક્રિટિકલ સિચ્યુએશન છે એટલે કે ભયાનક સ્થિતિમાં રહેલા છે, ધ્યાન ન દીધું, બચાવ્યા નહીં તો નાશ પણ પામશે. અને જે ઘાસના મેદાનમાં જોવા મળે છે એને ખાલી એન્ડેન્જર્ડ જાહેર કરાયા છે. યાદ રાખો, કોના દ્વારા, તો કે IUCN દ્વારા. અગાઉ આફ્રિકન હાથીઓને એક પ્રજાતિ તરીકે માનવામાં આવતા હતા, જેને સંવેદનશીલ એટલે કે વનરેબલ પ્રજાતિઓ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. તો પહેલા કયું હતું, પહેલા IUCN ની જે રેડ ડેટા લિસ્ટ બુક છે એમાં એ વનરેબલ કન્ડિશનમાં હતા, એટલે કે પૂરેપૂરા રહેલા છે. આ પ્રથમ વખત છે જ્યારે IUCN ની રેડ સૂચિમાં તેઓ 2 અલગ અલગ પ્રજાતિ, હવે પેલા વનરેબલ હતા તો બંને, એમ કે ચાહે આફ્રિકન ફોરેસ્ટ હોય કે બુશ એટલે કે સવાનાના વિસ્તારના હોય, બંને વનરેબલ છે. પ્રથમ વખત IUCN નું જે રેડ લિસ્ટ છે એમાં બંનેને અલગ કર્યા, એક બુશ એટલે કે સવાનાના અને એકને ફોરેસ્ટના. તો પ્રથમ વખત અલગ કરીને દર્શાવેલા છે, એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ ઇવન રહે છે. આફ્રિકન હાથી વિશે માહિતી મેળવીએ તો આફ્રિકન હાથી એ પૃથ્વી પરનું સૌથી મોટું ભૂ પ્રાણી એટલે કે લેન્ડ એનિમલ છે. પૃથ્વી પરનું જે સૌથી મોટું જમીન ઉપર જોવા મળતું, આમ તો દરિયામાં તો વેલ માછલી ખૂબ મોટી હોય છે, સો જમીન ઉપર જોવા મળતું સૌથી મોટું પ્રાણી હોય તો હાથી છે, આફ્રિકન હાથી. અને તે એશિયન હાથીઓ કરતાં કદમાં થોડા મોટા છે. આપણે શરૂઆતમાં ફોટોમાં જોયું કે આપણા અહીંયા જે હાથી છે એના કરતાં આફ્રિકનમાં હાથી જોવા મળે છે કદમાં કેવા છે, થોડાક વિશાળ છે. આફ્રિકન હાથીઓના સૂંઢના અંતમાં
બે કોણીય બંધારણો જોવા મળે છે. જ્યારે એશિયન હાથીના સૂંઢમાં તે માત્ર એક જ વળાંકના રૂપમાં હોય છે. તો ત્યાં બે કોણીય વળાંક હોય છે અને આપણે અહીંયા એક જ વળાંકના રૂપમાં જોવા મળે છે. હાથીઓ માતૃ સંબંધી હોય છે. જુઓ, ઇમ્પોર્ટન્ટ આ છે, માતૃ સંબંધી. એનો મતલબ એમ કે એનું આખું જૂથ જે હોય ને, હાથી ક્યારે એકલા ન ફરે, એ જૂથમાં હોય. તો તેનો અર્થ એવો છે કે આખું એનું જૂથ છે ને એ માદા દ્વારા સંચાલિત હોય છે. તો એટલા માટે એ માતૃ સંબંધી કહેવામાં આવે છે. આફ્રિકન હાથી એક કીસ્ટોન પ્રજાતિ છે. કીસ્ટોન મૂળ એક ફંડામેન્ટલ એક કહેવાય કે પ્રજાતિ છે. એટલે કે તેઓ તેમના ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યાં પણ હાથી રહેલા હોય છે તે ત્યાંની ઇકોસિસ્ટમ, આખું જે આસપાસનું પર્યાવરણ છે એમાં ખૂબ મહત્વની ભૂમિકા જે છે ભજવે છે, જેને ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ પ્રકારના પ્રશ્નો આવે ને મિત્રો, તેથી કદાચ જીવનમાં ઝરમરિયા પણ ઊભા થઈ જાય. ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ, હવે એમ થાય કે એક તો એન્જિનિયર્સ અને ઇકોસિસ્ટમને કેવી રીતે ભેગું કરું. સો ઇકોસિસ્ટમ, આખી જે એન્વાયરમેન્ટ રહેલું છે આસપાસ, એની અંદર સૌથી મહત્વપૂર્ણ કહેવાય કે ભાઈ પાત્ર ભજવતું હોય તો આફ્રિકન હાથી રહેલા છે. ઇન શોર્ટ કે હાથીને જ કહી શકીએ, ખાલી આફ્રિકન કેવું પણ અયોગ્ય છે. તો એ જે વિશ્વમાં જે વિસ્તારમાં વસવાટ કરે છે એની સાથે કલ્ચરલી જોઈન્ટ થઈ જાય છે. હાથી દ્વારા ઘણી રીતે તેમના નિવાસસ્થાનને આકાર આપવામાં આવે છે. કીધું ને કે જ્યાં એ રહેતા હોય એ આખો વિસ્તાર પોતાની રીતે આખો ડેવલપ કરે. ઇન શોર્ટ એમ કે ભાઈ આખું હાથીઓનું ઝુંડ છે તો એમ કહી દે કે ઓકે આ એનો વિસ્તાર છે. આપણે કહેતા હોય ને કે ભાઈ આ વિસ્તારમાં આ પ્રાણી હોય, જંગલના આ વિસ્તારમાં આ જોવા મળે છે. કેમ આપણે કેમ ગીરમાં કે ગીરના સેન્ટરમાં જઈએ તો ત્યાં સિંહ વધારે, એ જ રીતે હાથીઓ જ્યાં રહેતા હોય એના નિવાસસ્થાન હોય એને પોતે એક આકાર આપી દે છે. હાથીઓની ગર્ભાવસ્થા લગભગ 22 મહિના. આ યુપીએસસીએ પૂછેલો પ્રશ્ન છે મિત્રો 2020માં. આ લાઈન પૂછેલી હતી, લગભગ 22 મહિના. હવે એમ થાય કે આવું પણ, તો યસ મિત્રો, કહેવાય ને કે સરકારની ડિમાન્ડ છે તો આપણે કરવું તો પડે. તો હાથીઓની ગર્ભાવસ્થા અંદાજિત 22 મહિના અને અન્ય કોઈ સસ્તન પ્રાણીઓ કરતાં લાંબી હોય છે. તો સૌથી કહેવાય કે ભાઈ લોંગ ટાઈમ રહેલો છે. આ હાથીઓના સંરક્ષણને વધુ પડકારજનક બનાવે છે, કારણ કે ગેરકાયદેસર રીતે જેનો શિકાર થાય છે એને લીધે નુકસાનની ભરપાઈ કરવા માટે જન્મ લેનાર હાથીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. સપોઝ કે એક જંગલનો વિસ્તાર હોય, 100 હાથી ત્યાં રહે છે, તો એમાં ગેરકાયદેસર રીતે, ગેરકાયદેસર એટલે કે ભાઈ એના કહેવાય કે ખાસ કરીને દાંત છે, માંસ છે, એના માટે તમે જો એના શિકાર થતા હોય છે, શિકાર થાય છે. હવે સામે જે નવા હાથીના જન્મ થવા જોઈએ, ઇન શોર્ટ કે નવા હાથી આવવા જોઈએ, એની સંખ્યા એઝ કમ્પેર ટુ ઓછી છે. શાના માટે? બીકોઝ એનો ગર્ભાવસ્થા સમય જે રહેલો છે અંદાજિત 22 મહિના છે, લોંગ ટર્મ છે. સો એ દરમિયાન સપોઝ એના શિકાર નહીં થઈ જાય તો અઘરું થાય છે. ઇવન યાદ હશે તમને એક ભયાનક ઘટના, કેરળના એક જે કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન એક હાથણીના મોઢામાં જે છે બ્લાસ્ટ બોમ્બ ફોડવામાં આવે છે. સો તમે જોઈ શકો કે આ પ્રકારની એક્ટિવિટીના કારણે એક તો ઓલરેડી હાથીઓને નુકસાન થઈ રહ્યું છે, આ પ્રકારના લોકો એને કરી રહ્યા છે, અને સામે જે નવા જન્મ લેવા જોઈએ એની સંખ્યા કેવી છે? ઓછી છે. તો એક સમય એવો પણ આવી શકે કે હાથી જે છે પૃથ્વી પર ખૂબ જ ઓછા થઈ જાય. આફ્રિકન હાથીઓની 2 પેટા પ્રજાતિઓ છે. એક તો આપણે કીધું એ મુજબ સવાના એટલે કે બુશ, અને એક છે વન હાથી, ફોરેસ્ટ હાથી. અને બંનેમાં સવાના હાથીઓ સૌથી મોટા હોય. તો સૌથી મોટા હાથી જે છે સવાના, ઘાસના મેદાનમાં જે જોવા મળે ને એ હશે. એકદમ ઓલા મોટા કાનવાળાની આવે ને તો એ સવાના હોય એમ. આફ્રિકન સવાના હાથી. સો વૈજ્ઞાનિક નામ એનું છે લોક્સોડોન્ટા આફ્રિકાના. યાદ રાખજો, લોક્સોડોન્ટા આફ્રિકાના. વસ્તીમાં ઘટાડો છેલ્લા 50 વર્ષમાં 60% ઘટી ગયા છે. વિચાર તો કરો. ધારો કે આજથી 50 વર્ષ પહેલા 100 હાથી હોય તો આજે આ 50 વર્ષના અંતે માત્ર 40 જ છે, બાકીના 60નો ઘટાડો. સો વસ્તી ઘટાડો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે એવું પણ કહી શકીએ. IUCNની સ્થિતિમાં ખતરનાક છે, એન્ડેન્જર્ડ. યાદ રાખજો, એન્ડેન્જર્ડ શ્રેણીમાં છે. અને નિવાસસ્થાન તો કે ઉપસહારા આફ્રિકાના મેદાન. ઉપસહારા એટલે સહારાના રણ પછીના જે વિસ્તારો રહેલા છે જ્યાં ઘાસના મેદાન નહીં રહેલા છે, તો ત્યાં જે છે હાથીઓ જોવા મળે છે. આના સિવાય આફ્રિકન વન હાથી પર વાત કરીએ તો એનું જે વૈજ્ઞાનિક નામ છે એ છે લોક્સોડોન્ટા સાયક્લોટિસ. લોક્સોડોન્ટા સાયક્લોટિસ. વસ્તીમાં ઘટાડો છેલ્લા 31 વર્ષમાં 86%. જો આપણે કીધું ને કે વન હાથી ઇવન તમે જો અત્યંત જોખમી કેટેગરીમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ શ્રેણીમાં છે. સપોઝ કે આજથી 31 વર્ષ પહેલા 100 હાથી હોય તો આજે 86% ઘટી ગયા, તો માત્ર 14 હાથી જ વધ્યા છે. તો ખૂબ જ ઝડપથી હાથી ઘટી રહ્યા છે. આનું એક મુખ્ય કારણ જંગલનો વિસ્તાર છે.
ગેરરીતે અથવા તો કહેવાય ને ગેરકાયદેસર રીતે એના શિકાર થઈ રહ્યા છે એના હાથી દાંતને એના માટે, તો એને લઈને આની સંખ્યા ઝડપથી ઘટી છે. આવાસ તો કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના જંગલો, તેમના દ્વારા ભાગ્યે જ સવાના હાથીની સીમાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે. તો મુખ્યત્વે એના પોતાના વિસ્તારમાં જે છે ક્યારેક જ સવાના ઘાસના મેદાનવાળા વિસ્તારમાં જાય છે, અદરવાઇઝ જતા હોતા નથી. તો પોતપોતાના એરિયામાં રહેવાનું એ પસંદ કરે છે. વન હાથીઓનું કુદરતી વિતરણ ખૂબ જ મર્યાદિત છે, તેથી તેની વસ્તીમાં ઘટાડો ખાસ ચિંતાનો વિષય છે. સવાના વિસ્તારમાં હાથી જે છે ઘણા વિસ્તારમાં ફેલાયેલા છે, પણ વનમાં જે હાથી રહે છે એ ખૂબ જ લિમિટેડ એરિયામાં છે, અને એમાંય ઘટી જશે તો ત્યાં અન્ય હાથીઓનું ત્યાં રહેવું એ છે વધારે યોગ્ય રહી શકશે નહીં. જો સવાના હાથીઓની વસ્તીને પૂરતા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે તો તેમની વસ્તી ફરી વધવાની સંભાવના છે, જ્યારે વન હાથીઓના કિસ્સામાં આ વધારો એકદમ ધીમો છે. તો જે પણ ઘાસના મેદાન અથવા તો સવાના આપણે જે કહીએ એ વિસ્તારમાં હાથી વસાઈ રહ્યા છે, જે અત્યારે એન્ડેન્જર કન્ડિશનમાં મૂકેલા છે, સપોઝ કે એના અલગ અલગ યોજના અથવા એના ઉપર ધ્યાન રાખી અને એની સંખ્યા વધારવા માટે પગલાં લેવામાં આવે તો એની સંખ્યા વધારી શકાય છે. પણ જ્યારે વનના કિસ્સામાં વનમાં જે હાથીઓ રહે છે ત્યાં આ વસ્તુ જોવા મળતી નથી. એનું કારણ સૌથી મોટું યાદ રાખો, ગેરકાયદેસર રીતે થતો એનો શિકાર રહેલો છે. મધ્ય આફ્રિકાના ઘણા દેશો જેને વન હાથીઓનું ઘર માનવામાં આવે છે, ત્યાં કાયદાના અમલીકરણમાં ઘણી સમસ્યાઓ છે. કીધું ને કે હાથીઓને જે કાયદા હોય છે એટલા બધા ત્યાં લાગુ પાડતા નથી. કાયદા હોય પણ અમલ થવો પણ જરૂરી છે ને, તો એટલું બધું કહેવાય ને કે સ્ટ્રોંગલી એનો અમલ થતો નથી, જેને કારણે એક લૂપ ક્લિયર થાય અને એના દ્વારા લોકો શિકાર નહીં કરતા હોય છે. તો ખાસ કરીને તો હાથી દાંતના વેપાર માટેનો ગેરકાયદેસર રીતે શિકાર કરવામાં આવે છે. એવા વિસ્તારોમાં કે જ્યાં ગરીબી અને ભ્રષ્ટાચારનું ઉચ્ચ સ્તર જોવા મળે છે, આવા વિસ્તારોમાં શિકારનો દર વધારે હોવાની સંભાવના છે. હવે ઇવન આપણે જાણીએ છીએ કે મોસ્ટ ઓફ જે પુરેસ્ટ કન્ટ્રી રહેલા છે આફ્રિકાના છે, ગરીબી સૌથી વધારે આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. તો જે ગરીબ વિસ્તાર રહેલા છે જ્યાં ભ્રષ્ટાચાર વધારે છે, તો આ જ આવા વધારે ભ્રષ્ટાચાર ગરીબ વધારે હોય તો એ વિસ્તારમાં જે છે આ હાથીઓનો જે શિકાર જે છે એનું પ્રમાણ શું થાય, વધી જાય. બિકોઝ કે શિકાર કરી માંસ વેચે, એના જે હાથી દાંત છે વેચી દે, તો એનાથી એ પોતાનું ચલાવે એમ. આ બાબત છે કે સમુદાયો માટે ટકાઉ આજીવિકાના સાધનો વિકાસ કરીને ગેરકાયદે શિકારને કાબૂમાં કરી શકાય. સો માત્ર અત્યારે 86% વસ્તી તો ઘટી ગઈ છે, 14% બાકી છે. તો હવે આ લોકોને શિકાર કરતા અટકાવવા હોય તો શું કરવું? તો ત્યાંના સમુદાયોનો વિકાસ કરીએ, એને જે પણ સંસાધનોની જરૂર છે પૂરા પાડીએ, તો શું થાય કે ઓટોમેટિકલી શિકાર બંધ કરશે અને ધીરે ધીરે હાથીને બચાવી શકાય. રહેઠાણની ખોટ, માનવ વસ્તીમાં વધારો અને કૃષિ અને વિકાસ માટે જમીનના રૂપાંતરને કારણે રહેઠાણની ખોટ ઊભી થઈ છે. તો હાથી માટે રહેઠાણની ખોટ, માનવ વસ્તી વધી રહી છે, મનુષ્ય જે છે ને, આપણે એમ કહેતા હોય કે એ પ્રાણી જે છે જંગલમાંથી બહાર એવું ના, મનુષ્ય જંગલમાં જઈ રહ્યો છે, પ્રાણી તો એની જગ્યાએ છે. ડે બાય ડે વસ્તી વધી રહી છે, તો મનુષ્યની વસ્તીનો ફેલાવો થઈ રહ્યો છે, સોસાયટી ડેવલપ થઈ છે, દૂર લગીને જાય છે, તો ઓટોમેટિકલી જે વન્ય પ્રાણીના વિસ્તાર છે ત્યાં પણ ડેવલપમેન્ટ આવશે, તો પ્રાણી પછી વિસ્તારમાં તો આવશે જ ને. તો એના લીધે શું થાય, બંને વચ્ચે સંઘર્ષ થાય અને જેમાં મનુષ્ય જે છે આ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. એશિયાટિક હાથી પર વાત કરીએ તો એશિયન હાથીની 3 પેટા પ્રજાતિઓ છે. એક તો ભારતીય છે, મુખ્યત્વે સુમાત્રન છે અને શ્રીલંકન રહેલ છે. વૈશ્વિક વસ્તી ઉપર વાત કરીએ તો કુલ વસ્તી લગભગ 20,000 થી 40,000 રહેલી છે. ભારતીય પેટા પ્રજાતિઓની સંખ્યા સૌથી વધુ છે, સૌથી વધારે આ ભારતીય પેટા પ્રજાતિ હાથી રહેલા છે એ સંખ્યા છે. જોકે મહાદ્વીપીય હાથીઓની વધુ સંખ્યા હોવાનું એક મુખ્ય કારણ પણ રહેલું છે. ભારતમાં હાથીઓની કુલ સંખ્યા લગભગ 28,000 છે, જેમાંથી 25% હાથીઓ તો ખાલી કર્ણાટકમાં જ જોવા મળે છે. તો મેક્સિમમ પ્રમાણ એનું કર્ણાટકમાં છે, યાદ રાખવું. એ પણ IUCNની જે રેડ સૂચિ છે એમાં જોખમમાં મુકાયેલા છે આપણા પણ. સાઇટ પરિશિષ્ટ 1 મુજબ સાઇટ જે રહેલું છે એના પરિશિષ્ટ 1માં છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 છે એની અનુસૂચિ 1માં છે. તો સાઇટ પ્રમાણે પરિશિષ્ટ 1 અને અનુસૂચિ 1માં છે. તો શિકાર ઉપર પ્રતિબંધ છે, એનો વેપાર પણ પ્રોહિબિટેડ છે, એનો મતલબ એમ થાય. હવે વાત કરીએ અર્થ અવર શું છે. તો 27માં તાજેતરમાં જે દિવસ ગયો છે 2021ના રોજ અર્થ અવરની ઉજવણી જે છે કરવામાં આવી છે. હવે અર્થ અવરની ઉજવણી શું હોય છે એના ઉપર વાત કરીએ. એમાં શું કરે છે ઉજવણીમાં એ પણ, તો તેનો વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, જેને આપણે WWF કહીએ છીએ, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર દ્વારા વાર્ષિક ધોરણે એટલે દર વર્ષ આનું સેલિબ્રેશન થાય છે. તો વાર્ષિક ધોરણે આયોજિત કરવામાં આવે છે. આ કાર્યનું આયોજન જે છે પ્રથમ વખત 2007માં સિડની જે આવેલ છે ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવેલ હતું. તો જો અર્થ અવર ડે યાદ રાખો, સોરી અર્થ ઓવરની વાત કરેલ છે અહીં, અર્થ અવર.
તો એ ખાસ કરીને એની શરૂઆત 2007માં ઓસ્ટ્રેલિયામાં જે સિડની આવેલ છે ત્યાંથી થયેલી છે. તેનું આયોજન માર્ચના છેલ્લા શનિવારે કરવામાં આવે છે અને હાઇલાઇટ કરીને રાખજો મિત્રો. તેનું આયોજન માર્ચના છેલ્લા શનિવારે. એનું કારણ તમને કહું કે તમને ખબર છે જીપીએસસીમાં એમાં બ્લુ મૂનની ઘટનાઓ પૂછેલી છે. તો આ પ્રકારના જે જીઓગ્રાફીમાં ઘટનાઓ ઘટે છે તો ઇમ્પોર્ટન્ટ હોય અથવા તો કંઈક ને કંઈક અર્થને લઈને, તો તેનું આયોજન માર્ચના છેલ્લા શનિવારે કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ દેશોના લોકોએ 180થી વધારે દેશના લોકોએ સ્થાનિક સમય અનુસાર રાત્રે 8:30 થી સવારે 9:30 વાગ્યા સુધી લાઇટો બંધ રાખવા માટે પ્રોત્સાહિત કરે. તો સાંજે 8:30 વાગે લાઇટો બંધ કરી દે ઇન શોર્ટ. અને ખાસ એ તો 1 કલાક તો ખાસ હોય છે, અર્થ અવર કહે છે એટલે તો 9:30 ઇવન સવારે 9:30 કરતાં રાતના 9:30 એટલે 8:30 થી 9:30 1 કલાક અંદાજિત 180 દેશોના પોતાના સ્થાનિક સમય મુજબ 1 કલાક જે છે લાઇટ બંધ રાખી હતી. તો એને જ આપણે કહીએ છીએ અર્થ અવર. અને એના માટે દેશોને પ્રોત્સાહિત પણ કરે. હવે ઉદ્દેશ્ય શું છે આ કાર્યક્રમનો? તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મુખ્યત્વે લોકોને આબોહવા પરિવર્તનની અસરો વિશે જાગૃત કરવા અને ઉર્જા સંરક્ષણ માટે બિન આવશ્યક પ્રકાશનો ઉપયોગ ટાળવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તો જે પણ ક્લાઇમેટ ચેન્જીસ થઈ રહ્યું છે, આબોહવા પરિવર્તન આવી રહ્યા છે, લોકોને એના પ્રત્યે જાગૃત કરવા માટે સેકન્ડ થિંગ શું કહે છે કે આવશ્યક પ્રકાશનો ઉપયોગ બિન આવશ્યક પ્રકાશનો ઉપયોગ ટાળવા માટે. એટલે આપણે કહેતા હોય ને કે ખોટી લાઇટો ચાલુ રાખીએ અને ઇલેક્ટ્રિસિટીનો વેસ્ટ જાય છે. હવે એક તો જો એ તો ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થાય છે. સેકન્ડ થિંગ ક્લાઇમેટને ઇફેક્ટ કરે છે. પાછું ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ બનાવવા માટે પણ ઉર્જા વપરાણ છે તો એનું પણ નુકસાન છે. તો આ રીતે જુઓ તો ઘણી બધી રીતે જે પણ ઉર્જાની જરૂરિયાત નથી એ વેસ્ટ જઈ રહી છે. સો એ બધાથી લોકોને જાગૃત કરવા માટે, લોકોને પ્રોત્સાહિત કરવા કે આ બધી રીતે કહેવાય કે જે પણ ખોટી રીતે ઉર્જાનો વ્યવસાય છે એને બંધ કરો. ખાસ કરીને તો યાદ રાખો કે ક્લાઇમેટ ચેન્જને વિશે લોકોને જાગૃત કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થ અવર સકારાત્મક પર્યાવરણની પ્રભાવ માટે ઉત્પ્રેરક બની ગયો છે. લોકોની શક્તિ અને સામૂહિક ક્રિયાનો ઉપયોગ કરીને મોટા કાયદાકીય ફેરફારો ઇવન લાવી રહ્યા છે. સો ખાલી અહીં એટલો મતલબ એમ નથી કે અર્થ અવર કે બસ ચલો માર્ચના છેલ્લા શનિવારે 1 કલાક લાઇટ બંધ કરી દીધી, અમે અર્થ અવરનું સેલિબ્રેશન કરી નાખ્યું, એટલો સુધી એનો અર્થ સીમિત નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખી ઘણા બધા દેશોમાં અલગ અલગ કાયદા પણ બનાવવામાં આવ્યા છે. જેમ કે ઘણા દેશોમાં પ્લાસ્ટિકને પ્રોહિબિટેડ કરેલ છે, જેથી કરીને જે ક્લાઇમેટ ચેન્જમાં પ્લાસ્ટિકનો રોલ છે એને કંટ્રોલ કરી શકાય. તો કાયદાકીય રીતે ફેરફારો લેવામાં પણ આવેલા છે. તો એની અસરમાં એ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે તેને નીચેના કાર્યમાં મદદ કરી છે. તો આર્જેન્ટિનામાં 3.5 મિલિયન હેક્ટરના દરિયાઈ સુરક્ષિત ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. સો 3.5 મિલિયન હેક્ટર દરિયાઈ સુરક્ષિત ક્ષેત્રના નિર્માણમાં જે છે આ અર્થ અવરનું કહેવાય કે યોગદાન રહેલું છે. લોકોને જાગૃત કર્યા ક્લાઇમેટ ચેન્જના પ્રત્યે અને એના દ્વારા આખા વિસ્તારનું નિર્માણ થયું છે. 2014માં ગેલાપાગોસમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો આપણે જોયું ને હમણાં કે એનાથી જે પણ ક્લાઇમેટને નુકસાન થયું છે તે કંટ્રોલ કરી શકાય છે. સો ગેલાપાગોસ મિત્રો આ કયા ખંડમાં આવે ને જણાવજો. ક્યાં આવેલો છે આ ગેલાપાગોસ એ કોમેન્ટ કરજો. આના સિવાય કઝાકિસ્તાનમાં 17 મિલિયન વૃક્ષો જે છે રોપવામાં આવ્યા. તો વિચાર કરો 17 મિલિયન વૃક્ષો રોપે છે તો ક્લાઇમેટ માટે કેટલો ફાયદો થાય. જમીનનું ધોવાણ અટકી જશે. આના સિવાય કહેવાય કે જે ટેમ્પરેચર છે તે કંટ્રોલ કરી શકાય છે, ઓક્સિજન પૂરો પાડી શકાય છે. ભારત અને ફિલિપાઇન્સમાં સૌર ઉર્જા સાથે ઘરોને પ્રકાશિત કરવામાં આપણે ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISA ચલાવીએ છીએ. આના સિવાય હવે જો આપણે ઘરે પણ સોલરના યુઝ કરીએ છીએ. સોલર વોટર હીટર હોય અથવા તો વોટેવર સોલર પેનલ લખાવી ત્યાંથી ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન એનાથી ચલાવીએ છીએ. તો ઘરોને પ્રકાશિત કરવામાં સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો જે પણ ઇલેક્ટ્રિસિટી આવે છે બાય કેબલ તો એને જે છે કોઈને કોઈ પ્રકારના તાપ વિદ્યુત મથક એમાં બનાવવામાં આવે છે. તો એના દ્વારા જે પોલ્યુશન થાય છે એને તો કંટ્રોલ કરી શકાય છે. સો સૌર ઉર્જા સાથે ઘરોને પ્રકાશિત કરવા. રશિયામાં મહાસાગરો અને જંગલોના રક્ષણ માટે નવા કાયદાના અમલીકરણમાં પણ તે મહત્વનું પૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF ઉપર વાત કરીએ તો તે વિશ્વની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે અને 100થી વધુ દેશોમાં તે કાર્યરત રહેલ છે. સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. હવે WWF ઉપર આગળના મિશનની વાત કરીએ તો પ્રકૃતિનું જતન કરવું, ખાસ કરીને જે એન્વાયરમેન્ટ છે, નેચર છે, કુદરત, એનું જતન કરવું અને પૃથ્વીની જે જૈવ વિવિધતા છે એના માટેના સૌથી ભયંકર જોખમને ઘટાડવા.
હવે એક વખત સપોઝ કે ચલો આપણે હમણાં હાથી જોયા, હવે આફ્રિકન જે જંગલમાં જોવા હાથી છે એક વખત સમાપ્ત થઈ ગયા, પૂરા થઈ ગયા, તો શું હવે જોવા મળશે? એક્ઝામ્પલ કે લો ડાયનેસરને, ડાયનેસર હવે જોવા મળશે? હવે એમ થાય કે નથી, સારું છે, પણ વોટ એવર કે ચલો હવે જોવા તો નહીં જ મળે. તો એ જ રીતે હાથી પણ અમુક વર્ષો પછી ધ્યાન ન દેવામાં આવે તો નાશ થઈ જશે. એ રીતે અન્ય પ્રજાતિ, એ રીતે અન્ય પ્રજાતિ. સો જૈવ વિવિધતા છે રહેલી છે ને, બાયોડાયવર્સિટી, એનું સંરક્ષણ, પૃથ્વી પર જે પણ જૈવતા છે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. એનાથી આખી ચેન, ફૂડ ચેન એ બધું જોડાયેલું હોય છે. એકાદું અંગ પણ ખોરવાઈ જશે, એક પણ વચ્ચેથી જે કહેવાય ને કે આખો ભાગ રહ્યો છે ખોરવાઈ જશે, તો પૃથ્વી પર મોટી ઇફેક્ટ આવી શકે છે. સો આખી જૈવ વિવિધતાનું ભયંકર જે પણ એના ઉપર જોખમો રહેલા છે ને ઘટાડવા પર કામ કરે છે. અન્ય મુખ્ય બે પહેલ છે ટીએક્સ ટુ ધ્યેય, ટીએક્સ ટુ ગોલ. તમને યાદ હશે, એક પ્રશ્ન પણ આપું છું કે ભારતનું એક કયું અભયારણ્ય છે જેને ટીએક્સ ટુ એવોર્ડ મળેલો છે, જે આપણે કરંટમાં લીધેલું હતું, એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને ટ્રાફિક છે અને લિવિંગ પ્લેનેટ રિપોર્ટ પણ રહેલો છે. એના પછી જે મિત્રો ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગ્રેટર ટિપારાલેન્ડની માંગ. સો ટિપારાલેન્ડ ઇમ્પોર્ટન્ટ બને છે, ક્યાંક ને ક્યાંક તમને દેખાશે કે હા ભાઈ ત્રિપુરાથી સંલગ્ન છે, અને ત્રિપુરા એ પ્રકારનું ભારતનું રાજ્ય છે જે ત્રણ બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ઓકે, અહીંથી એક પ્રશ્ન પૂછ્યો કે ત્રિપુરા જે છે એ ભારતના કયા કયા રાજ્ય સાથે જોડાયેલું છે, એ કોમેન્ટ કરીને જણાવજો. ત્રિપુરા આદિજાતિ ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ, ત્રિપુરા ટ્રાઇબલ એરિયા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, જેને TTAADC કહીએ છીએ. ત્રિપુરા ટ્રાઇબલ એરિયા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ના ચૂંટણી પ્રચારની અંતર્ગત, જે આ રીતે ચૂંટણી પ્રચાર હતી એની અંતર્ગત ગ્રેટર ટિપારાલેન્ડની માંગ જે છે મુખ્ય મુદ્દો બનેલ છે. સો TTAADC ના જે ચૂંટણી પ્રચાર હતી એની અંતર્ગત આ ટિપારાલેન્ડની માંગ જે છે એ મુખ્ય મુદ્દો રહી છે. તો આ ટિપારાલેન્ડ છે શું આવી શકે? વોટ ઇઝ ટિપારાલેન્ડ? તો ગ્રેટર ટિપારાલેન્ડ મૂળ રૂપથી શાસક સાથી આદિજાતિ પક્ષ, શાસક સાથી આદિજાતિ પક્ષ એનું જેને ઇન્ડિજિનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા IPFT, ઇન્ડિજિનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા દ્વારા ટિપારાલેન્ડની માંગનો વિસ્તાર છે. સો જે આ પક્ષ જે રહેલો છે ને ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા, આ એના દ્વારા એટલે કે આ IPFT દ્વારા આ ટિપારાલેન્ડની એક માંગ રહેલી છે, જે હેઠળ ત્રિપુરાના આદિવાસીઓ માટે એક અલગ રાજ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો હવે યાદ આવવું જોઈએ આ ટિપારાલેન્ડ શું છે, તો કે IPFT એના દ્વારા આ ટિપારાલેન્ડની માંગ છે, જે ત્રિપુરાની અંતર્ગત જે આદિવાસીઓ રહેલા છે એના માટે એક અલગ રાજ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ઇલેક્શન વખતે આની માંગ ઉઠી છે. આ નવી માંગમાં ત્રિપુરા આદિજાતિ વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદ TTAADC ની બહાર સ્થાનિક વિસ્તારોમાં અથવા તો જે ગામમાં રહેતા દરેક આદિવાસી છે એને સૂચિત મોડેલ હેઠળ સમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સો જે પણ આ જે TTAADC નો જે વિસ્તાર રહેલો છે અથવા તેની આસપાસના જે ગ્રામ્ય ક્ષેત્ર રહેલા છે ત્યાં જે પણ આદિવાસીઓને રહેલા છે એને સૂચિત મોડેલ એને જણાવે કે તમે મત આપો, અથવા તો એને કહે કે ભાઈ તમે આ પ્રકારની ડિમાન્ડ કરો ટિપારાલેન્ડની, જેથી કરીને એક નવું રાજ્ય બનશે. એની અંતર્ગત તમને આ જેમ કે રહેવા માટેની સુવિધા આપશે, આરોગ્ય માટે હોસ્પિટલ આપશે, બાળકો માટે સ્કૂલની સુવિધા થશે, રોજગારી માટે કહેવાય કે કંઈ ને કંઈ નવા ક્ષેત્ર ડેવલપ કરશે. તો સૂચિત મોડેલ હેઠળ સમાવવાનો પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે. જોકે આ વિસ્તાર ફક્ત ત્રિપુરાના આદિજાતિ પરિષદના વિસ્તારો સુધી જ મર્યાદિત નથી. જો ખાલી ત્રિપુરાના આદિવાસી જે છે એના સુધી જ મર્યાદિત નથી રાખ્યું. આના સિવાય ભારતના વિવિધ રાજ્યોમાં જેમ કે આસામ છે, મિઝોરમ છે વગેરેમાં જ્યાં સુધી કે બંદરબન, ચિટગામ, ખગરાચારી અને બાંગ્લાદેશના અન્ય સરહદી વિસ્તારોમાં રહેતા જે ત્રિપુરાઇઝના ટિપારાસા છે એને પણ સમાવેશ કરવામાં આવેલ છે, ત્યાં સુધી વિસ્તૃત કરેલ છે. તો આસામના રાજ્યમાં જે ત્રિપુરાના લોકો રહે છે ટિપારાસ, અથવા તો મિઝોરમની અંતર્ગત આ રાજ્યમાં પણ જે ત્રિપુરાના આદિવાસીઓ રહે છે ટિપારાસા, સો આ જે ટિપારાસા આ રાજ્યમાં હોય છે ત્યાં સુધીને વિસ્તારિત કરેલ છે કે એ લોકોને પણ આમાં સમાવિષ્ટ કરવા છે અને નવું એક ટિપારેલ નામનું રાજ્ય બનાવવું છે. તો આ જે રહેલા છે ને કે બંદરબન છે, ચિટગામ છે, ખગારાચારી છે અને બાંગ્લાદેશની સરહદી વિસ્તાર, તો જે પણ ઇવન જો ત્રિપુરા 3 સાઈડથી આપણે જોયું કે બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, તો એ આખો બાંગ્લાદેશનો જે સરહદી વિસ્તાર છે ત્યાં સુધી આખું એક રાજ્ય જે છે ને નવું બનાવવું છે. સંબંધિત કેસની વાત કરીએ તો પ્રાદેશિક રાજકીય પક્ષોનું કહેવું છે કે ત્રિપુરામાં NRC સુધારો કરવાની માંગ અધૂરી રહી અને ભૂતકાળમાં થયેલા CA નો વિરોધ
ગ્રેટર ટીપાલાની માંગનું કારણ છે. શા માટે આ અલગ રાજ્યની ડિમાન્ડ કરે છે? તો ભાઈ જ્યાંના જે પ્રાદેશિક પક્ષો, રાજકીય પક્ષો છે એ એવું કહે છે કે એનઆરસી જે છે, નેશનલ રાઇટ ઓફ સિટીઝન, એનઆરસી છે ને, એમાં સુધારો કરવાની માંગ કેવી રહી ગઈ છે? અધૂરી રહી. અને સીધું, અને બીજી વસ્તુ કે ભૂતકાળમાં જે CNLA નો વિરોધ થયો છે એનું કારણ, આ બંનેના કારણે આજે આ ટીપાલાલેન્ડ એઝ નવા સ્ટેટની જે છે ડિમાન્ડ ઉઠી રહી છે. એના પછીનો મુદ્દો જોઈએ મિત્રો, તો 8 ચક્રવાત. પહેલા તો 8 ચક્રવાતના નામ મેળવશું આપણે. ચક્રવાતને કારણે ઓડિશાને રૂપિયા 31,945 કરોડનું નુકસાન જે છે અત્યાર સુધી ભોગવવું પડેલ છે. તો ઓડિશા સરકારે વર્ષ 1999ના સુપર ચક્રવાત, જો 1999 આજે 2021, તો 1999માં જે સુપર ચક્રવાત હતું એના પછી અલગ અલગ 8 ચક્રવાતના કારણે કુલ 31,945 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવ્યું છે. પરંતુ રાજ્યને આ માટે કેન્દ્ર સરકાર તરફથી માત્ર મામૂલી એવી કુલ નુકસાનના માત્ર 1/6, એટલે કે છઠ્ઠા ભાગની રકમ જ આપવામાં આવી છે. તો 1999માં જ્યારે સુપર ચક્રવાત આવ્યું ત્યાંથી અત્યાર સુધી જે કેન્દ્ર એને સહાય આપવાની હતી, કેન્દ્રે જે ચૂકવણી કરવાની હતી એમાંથી 1/6, એટલે કે છઠ્ઠા ભાગની સહયોગ જ કેન્દ્રે આપેલો છે. તો આ વાતને લઈને 8 ચક્રવાતની ઇમ્પોર્ટન્ટ બનેલા છે. હવે આ વાવાઝોડામાં સમાવેશ છે ફેલિન. 8માં જે 8 ચક્રવાત કીધું ને, ફેલિન 2013, હુદહુદ 2014, તિતલી, ફેથાઈ અને ડે તો એ 2018ના ચક્રવાત છે. એક બુલબુલ અને ફેની અથવા તો ફાની રહ્યું છે 2019, અને તેનું અમ્ફાન 2020. તો તમે જો, 1 ફેલિન, 2 હુદહુદ, 3 તિતલી, 4 ફેથાઈ, 5 ડે, 6 છે બુલબુલ, 7 ફેની અને 8 જે છે અમ્ફાન. તો 8 ને લીધે અંદાજિત 31,000 કરોડથી પણ વધારે નુકસાન થયું છે, અને એમાં છઠ્ઠા ભાગથી પણ ઓછી રકમ જે છે કેન્દ્ર સરકારે તમિલનાડુને આપેલી છે. હવે આ ચક્રવાત એટલે શું હોય છે? હવે આ પ્રકારના પ્રશ્નો તમે GPSCમાં જોશો તો બેઝિક પ્રશ્નો અહીંથી પૂછેલા છે, તો એની આપણે વાત કરીએ. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત, ઉષ્ણકટિબંધની વાત કરે છે તો ચક્રવાત તમે જુઓ તો એક આ ઉષ્ણકટિબંધ જે હોય ને આખો ત્યાં આવે, એક આ સમશીતોષ્ણ હોય. તો આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની જ વાત કરેલી છે. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત પવનની કોઈ પણ વિસ્તૃત પ્રણાલી છે. એમાં શું થાય કે એકદમ વચ્ચેના ભાગમાં જે છે એ લો પ્રેશર ક્રિએટ થાય, અને આસપાસ ક્યાંય હાઈ પ્રેશર હોય તો કોરલ્સ બળને કારણે શું આવે કે આ રીતે હવા આવશે એના તરફ ગોળ ફરતી આવે. તો આને કારણે ગોળ ફરશે, આખું ચક્રવાત જે છે ડેવલપ થતું હોય. તો ચક્રવાતની અંદર પરિઘથી કેન્દ્ર તરફ હવા ચાલતી હશે. આ પ્રકારનો પ્રશ્ન ઇવન GPSC પૂછ્યો હતો, જેમાં પવન કોઈ નીચા હવાના દબાણ કેન્દ્રની આસપાસ જે છે ફરે છે. કીધું ને કે લો પ્રેશર હશે અને આસપાસ જે છે આમ પવન જે છે એ ફરતો હોય એમ. એક નિમ્ન પવનોની દિશા વિષુવવૃત્તની ઉત્તરમાં કહેવાય કે ઘડિયાળની જે વિરુદ્ધ દિશામાં, એટલે કે જો આ ચક્રવાત માટે જ છે, યાદ રાખો, નોર્થ હોય, ઉત્તર ગોળાર્ધ હશે તો ત્યાં જે છે કાઉન્ટર ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અને વિષુવવૃત્તથી દક્ષિણ તરફ એટલે નીચે તરફ દક્ષિણ ગોળાર્ધમાં જે છે એ ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ જે છે એ ચક્રવાત ફરતા હોય છે. તો માત્ર ચક્રવાત માટે જ, બાકી એના માટે નથી. કારણ કે બાકી તમે કોરિયોલિસ બળને લ્યો તો ઉત્તર ગોળાર્ધમાં જે છે ક્લોકવાઇઝ હોય અને દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ હોય. માત્ર ચક્રવાતમાં જ ઉલટું છે કે ઉત્તરમાં એન્ટી ક્લોકવાઇઝ અને દક્ષિણમાં ક્લોકવાઇઝ. ચક્રવાતની ઉત્પત્તિ ખૂબ જ ઓછી હવાના દબાણ, ખૂબ જ વધારે લો પ્રેશર થાય એના કારણે બનતા હોય છે, અને એની આસપાસના પવનના ઝડપી પ્રસારણ. તો અહીંયા ખૂબ જ વધારે લો પ્રેશર થશે તો શું થશે કે તડકો વધારે, તાપમાન વધે તો પ્રેશર લો થતા જશે, તો લો પ્રેશર થશે કે તરત જ આસપાસના હાઈ પ્રેશરમાંથી ત્યાં હવા ચાલશે અને ધીરે ધીરે ચક્રવાતના ડેવલપમેન્ટ થાય. પવનની ગતિ, દિશા, તાપમાન અને ભેજ જેવા પરિબળો ચક્રવાતના વિકાસમાં મદદરૂપ કરતા હોય. ખાસ કરીને તાપમાન જે છે ઇફેક્ટ કરે, એનાથી દબાણમાં ફેરફાર આવશે, એની દિશા, પછી પવનની ગતિ કઈ તરફ રહે છે તરફ જશે ચક્રવાત, આના સિવાય ભેજના કારણે કેટલો વરસાદ નહીં આવશે એના લીધે, એ બધા રીતે ઇફેક્ટ કરે છે. ચક્રવાતની ઉત્પત્તિ, વાદળોની રચના પહેલા પાણી વાતાવરણમાંથી ગરમી મેળવી વાયુ બાષ્પમાં પરિવર્તન પામે છે. તો પાણી જે રહેલું હોય એ વાતાવરણમાંથી ગરમી મેળવે, પાણી ગરમી મેળવશે એટલે શું થશે? પાણીનું તાપમાન વધશે કે એ ઉષ્મામાં રૂપાંતર થાય, તો બાષ્પમાં પરિવર્તન પામે. પાણીની વરાળ વરસાદના સ્વરૂપમાં ફરીથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. હવે સપોઝ કે આખો વિસ્તાર ગરમ રહેલો છે, તો અહીંની જે બાષ્પ હશે હવામાં, એ બાષ્પ ઉપર જશે પછી ઠંડી થશે કે તરત જ વરસાદ સ્વરૂપે આવે. તો આ રીતે આખી સપાટી હોય તો અહીંની હવા ગરમ થશે, ઉપર જશે, ઉપર જઈને ફેલાશે તો વરસાદ આવશે. આ દરમિયાન ઇવન ગરમી છૂટી જાય છે. વાતાવરણમાં મુક્ત થતી આ ગરમીથી આસપાસની હવા ગરમ થઈને ઉપર જાય છે.
જેમાં નીચા દબાણનું નિર્માણ કરે છે અને પરિણામે પવન નીચા દબાણ કેન્દ્ર તરફ ઝડપથી ફરે છે અને આમ ચક્રવાત રચાય છે. તો એક આ પ્રોસેસ છે. આના સિવાય કોઈ વિસ્તાર જે છે, સપોઝ કે ધારી લો કે આખા વિસ્તારમાં ભેજ રહેલો છે, તો જેવું તાપમાન વધશે જમીન ગરમ થશે કે આ ભેજ સીધો બાષ્પ બનીને ઉપર વહી જાય. હવે ઓકે, હવા સૂકી થઈ ગઈ, પાછું તે પ્રેશર છે ઘટી જાય, લો પ્રેશર થશે. આવું જેવું લો પ્રેશર બનશે કે આસપાસના વિસ્તારમાંથી પવન ત્યાં આવવા મળશે એ રીતે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ મુખ્યત્વે. મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.